કોઈ વાર એવું બને કે ઘરમાં કોઈ શાક નથી અથવા લેવા જવાનું મન નથી, તો આ શાક ટ્રાય કરજો. બધાને ખૂબ જ પસંદ આવશે અને બનાવવું પણ સરળ છે. હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ મન કિચન. આજે આપણે બનાવવાના છીએ રાજસ્થાનનું ખૂબ જ ફેમસ ડુંગળી અને ચણાની દાળનું શાક. તમે એકવાર આ શાક બનાવશો પછી ગેરંટીથી કહું છું કે નિયમિત બનાવતા થઈ જશો. એટલું ટેસ્ટી બને છે. તો ચાલો શરૂ કરીએ. શરૂ કરતાં પહેલાં મારી ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અડધો કપ ચણાની દાળ લીધી છે, તો એને 2 વખત પાણીથી વોશ કરી અને એક્સ્ટ્રા પાણી જવા દેવાનું છે. અને 1 ગ્લાસ પાણી એડ કરી અને દાળને 2 કલાક પલાળી રાખવાની છે. તો બહુ જલ્દી હોય તો તમારે નવસેકું ગરમ પાણી નાખી અને 1 કલાક પલાળી રાખવી. અહીંયા 11 નંગ નાની સાઈઝની ડુંગળી લીધી છે, તો એને છોલી લીધી અને પછી પાણીમાં નાખી અને આ રીતે પ્લસમાં કટ કરી લેવાની. તો ડુંગળી આખી રહે એ રીતે કટ મૂકવાના છે. જો અહીંયા આ રીતે. તો ડુંગળી કટ થઈ ગઈ. હવે ગેસ ઓન કરી કડાઈમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂકી અને ડુંગળીને સાંતળી લેવાની છે. તો એનો થોડો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળવાની છે. તો ડુંગળી અહીંયા સતળાઈ ગઈ છે. હવે એને કાઢી લઈશું એક પ્લેટમાં. તો હવે અહીંયા મિક્સર જારની અંદર એક મીડિયમ સાઇઝની ડુંગળી કટ કરીને લીધી છે. લીલું મરચું સમારીને. અહીંયા નાની સાઇઝના 2 ટામેટાં લીધા છે. ટુકડો આદું છોલીને કટકા કરીને. લસણની કળીઓ 10 થી 12 લેવાની છે. ઢાંકણ બંધ કરી અને ચન કરી લેવાનું. તો અહીંયા એકદમ ફાઇન પેસ્ટ નહીં બનાવવાની, મીડિયમ એને પીસવાનું રહેશે. હવે એ જ કઢાઈની અંદર જેમાં ડુંગળી સાંતળી હતી એમાં 4 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે. તેની અંદર ગેસ ઓન કરી દેવાનો અને તેની અંદર અડધી ટીસ્પૂન આખું જીરું, 1/4 ટીસ્પૂન કલોંજી, હવે ચપટી હિંગ નાખીશું. તો હવે આપણે પેસ્ટને સાંતળવાની છે. જે મિક્સર જારમાં બનાવી હતી એ પેસ્ટને આપણે સાંતળી દઈએ. તો આ રીતે મિક્સ કરી અને પછી જલ્દી ટામેટું ને બધું કૂક થઈ જાય એના માટે ઢાંકી દેવાનું છે. ધીમા તાપે થવા દેવાનું છે. ત્યાં સુધી અહીંયા અડધો કપ દહીં લીધું છે. એને વિસ્કરની હેલ્પથી આ રીતે ફેટી લેવાનું છે. તો ચમચીથી પણ તમે ફેટી શકો છો. હવે અહીંયા અડધી ટીસ્પૂન હળદર, ધાણા જીરું પાવડર 2 ટીસ્પૂન, તેની અંદર લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન, 1 ટીસ્પૂન મીઠું એડ કરીશું. તો અહીંયા સૂકા નારિયેળનું છીણ 1 ટેબલસ્પૂન, જે ડેસિકેટેડ કોકોનટ માર્કેટમાં તમને મળી રહેશે, અને અહીંયા સ્પૂનથી મિક્સ કરી લેવાનું છે. હવે આ બાજુ જો આ પેસ્ટ છે એ થઈ ગઈ છે, તેલ છૂટું પડવા માંડ્યું છે, ત્યારે એની અંદર આપણે આ દહીંનું મિશ્રણ બનાવ્યું છે મસાલા સાથે એ એડ કરી લેવાનું છે. તો આ બધું જ એડ થઈ ગયું. હવે એને કન્ટિન્યુ ચલાવતા રહેવાનું એટલે દહીં ફાટી ના જાય. તો ગેસની ફ્લેમ સ્લો રાખવાની એટલે દહીં ફાટી ના જાય. અને 2-3 મિનિટ આપણે એ રીતે ચલાવી લીધું અને પછી ઢાંકી અને થવા દેવાનું છે ધીમા તાપે. આ બાજુ દાળ છે એ પલળી ગઈ છે સરસ. હવે એને કુકરમાં લઈ લીધી છે. તો એમાં 1 ગ્લાસ પાણી નાખી અને આપણે દાળને કૂક કરી લઈએ. અડધી ટીસ્પૂન મીઠું નાખીશું. અહીંયા થોડી હળદર નાખવાની છે. તો ઢાંકણ બંધ કરી અને એક જ વિસલ આવવા દેવાની છે. તો દાળને તમે એમને તપેલીમાં પણ કૂક કરી શકો છો. આ બાજુ જો પેસ્ટ અહીંયા જે દહીં નાખ્યું હતું એ પણ સરસ કૂક થઈ ગયું છે. હવે એની અંદર 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખ્યો. મિક્સ કરી લેવાનું છે. અને દાળમાં એક વિસલ પડી જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની.
અને કુકરમાંથી એની જાતે જ પ્રેશર ઓછું થાય પછી ખોલવાનું. હવે સાઈડમાં સાંતળેલી ડુંગળી એડ કરી લેવાની છે. આમાં મસાલામાં મિક્સ કરી લેવાનું અને તરત જ આ દાળ છે એ જોઈ લઈએ. તો દાળ સરસ કૂક થઈ ગઈ છે. ઓવર કૂક પણ નથી કરવાની અને કાચી પણ ના રહેવી જોઈએ, એ રીતની સરસ કૂક થઈ ગઈ છે. તો પાણી સાથે જ આમાં એડ કરી લેવાની છે મસાલામાં અને મિક્સ કરી લેવાનું છે. તો આ મિક્સ થઈ ગયું. હવે ઢાંકી અને 3-4 મિનિટ થવા દેવાનું. 3-4 મિનિટ થઈ ગઈ છે, તેલ છૂટું પડવા માંડ્યું છે. મિક્સ કરી લઈએ. તો હવે ઉપરથી લીલા ધાણા નાખી દઈએ. તમે કસૂરી મેથી પણ નાખી શકો છો. તો 1 ટીસ્પૂન નાખવાની કસૂરી મેથી. તો અહીંયા ચણા દાળ અને ડુંગળીનું શાક તૈયાર થઈ ગયું છે. લીલા ધાણાથી ગાર્નિશ કરીશું. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કે આ શાક તમને કેવું લાગ્યું.